શું મોબાઈલનું સ્ટેટસ કોઈનું મોતનું કારણ બની શકે? તમે એવું કહેશો કે આવું તો કઈ રીતે બને, પરંતુ રાજકોટથી 14 કિલોમીટર દૂર આવી જ એક ઘટના બની છે, જ્યાં કૌટુંબિક ભત્રીજાને ઠપકો આપવાના બદલામાં કાકાને મળ્યું છે મોત. आ गए हैं मैदान में, अब बादशाह के साथ बेगम भी नाचेगी. 17 વર્ષના સગીરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ સ્ટેટસ રાખ્યું. આ સ્ટેટસ જોઈ કૌટુંબિક કાકાએ બોલાવી સગીરને લાફો માર્યો. એ પછી ભત્રીજાના મનમાં એવું લાગી આવ્યું કે વાત લોહિયાળ ખેલ સુધી પહોંચી ગઈ. તારીખ 16 માર્ચ 2025, સમય રાત્રે 38 કલાક, સ્થળ વડાળી ગામ, રાજકોટ. વાત છે રાજકોટથી 14 કિલોમીટર દૂર આવેલી વડાળી ગામની. રાતના 8:30 વાગ્યાનો સમય હતો ત્યારે શેરીમાં ઝઘડાનો અવાજ સાંભળી ફરિયાદી બહાર નીકળ્યા. જોયું તો ભરત મુછડિયા અને તેના કૌટુંબિક ભત્રીજા વચ્ચે બોલાચાલી ચાલુ હતી. કાકા ભત્રીજા વચ્ચે ચાલી રહેલી બોલાચાલીને ફરિયાદી અટકાવે તે પહેલા ન થવાનું થઈ ગયું. આવેશમાં ભાન ભૂલેલા ભત્રીજાએ કૌટુંબિક કાકા ભરતભાઈના માથા અને પડખાના ભાગે છરીના ઘા ઝીક્યા. છરી વાગતા લોહી લુહાણ હાલતમાં ભરતભાઈ શેરીમાં જ ફસડાઈ પડ્યા. પરિવારજનોએ 108ને ફોન કર્યો. એમ્બ્યુલન્સ આવતા તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયા, પણ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું. ફરજ પરના તબીબોએ ભરતભાઈને મૃત જાહેર કર્યા. ઘટનાની જાણ થતાં પોલીસે પરિવારજનોના નિવેદન લઈ સગીર ભત્રીજા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે 80 ફૂટ રોડ આંબેડકર નગર પાસેથી આરોપીને ઝડપી લીધો છે. આ સ્ટેટસમાં તો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. હાલ તો પૂછપરછ આરોપીની કરવામાં આવશે ને ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ બધું વિગતવારની માહિતી મળશે. તપાસ હાલ તો સ્ટેટસનું ફરિયાદ મુજબ કારણ છે, પરંતુ તપાસ દરમિયાન ઊંડાણપૂર્વક તપાસ થશે, એ દરમિયાન ખબર પડશે. રાજકોટના વડાળી ગામમાં ખૂની ખેલ. સ્ટેટસ મૂકવા બાબતે ઠપકો આપવો ભારે પડ્યો. 17 વર્ષીય સગીરે કૌટુંબિક કાકાનું કર્યું કતલ. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે મૃતક ભરત મુછડિયા મજૂરી કામ કરતા હતા અને વડાળી ગામમાં રહેતા હતા. તેમના ઘર નજીક આરોપી રહે છે. ભરત મુછડિયાની તેના ભત્રીજા સાથે કોઈ વાતને લઈ તકરાર હતી. આ તકરારનું મૂળ કારણ મોબાઈલમાં સ્ટેટસ રાખવા બાબતનું હતું. વાતચીત દરમિયાન બંને વચ્ચે બોલાચાલી વધી ગઈ અને મામલો એટલો ગરમાયો કે આરોપીએ ગુસ્સા પર કાબુ ગુમાવ્યો. પોલીસ અનુસાર આરોપી અગાઉ સોશિયલ મીડિયામાં વાંધાજનક સ્ટેટસ રાખ્યું હતું, ત્યારે ભરતભાઈએ ભત્રીજાને ઠપકો આપ્યો હતો. એ સમયે કાકા ભત્રીજા વચ્ચે માથાકૂટ થઈ હતી. થોડા દિવસ પહેલા ફરી આવું સ્ટેટસ મૂકતા કાકાએ ભત્રીજાને લાફો માર્યો. અગાઉનો ઠપકો અને કાકાએ ફરી લાફો મારતા સગીરનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો. એ દરમિયાન ગુસ્સે થયેલા ભત્રીજાએ કૌટુંબિક કાકાની હત્યાથી રોષની આગ ઠારી. ત્યારબાદ ત્યાંથી ભાગી ગયો, પણ ગણતરીના કલાકોમાં ઝડપાઈ ગયો. એક 32 વર્ષના યુવાન છે જેનું નામ ભરતભાઈ મુછડિયા છે. તેને આ જ ગામના તેમના ઘરની નજીક રહેતા એક જુવેનાઇલ આરોપી છે, એમની સાથે મોબાઈલના સ્ટેટસ બાબતે ઝઘડો થયેલો અને એમાં ચપ્પુના ઘા આ કામના જુવેનાઇલ આરોપીએ માથામાં તથા પગના ભાગે મારી દેતા તેમનું ભોગ બનનારનું મરણ થયેલ છે. અને આ બાબતે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે અને આગળની તપાસ પીઆઈ જાડેજા કરી રહ્યા છે. આરોપી એના વિસ્તારમાંથી જ પકડાયો છે. વાંધાજનક સ્ટેટસ ન રાખવા બાબતે કૌટુંબિક ભત્રીજાને આપેલો ઠપકો અને મારેલી થપ્પડ ભરતભાઈને મોંઘી પડી. એક થપ્પડની કિંમત ભરતભાઈએ પોતાનો જીવ આપીને ચૂકવી છે. તેમના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. સામાન્ય બાબતમાં કાકાનું કતલ કરનાર સગીર વિરુદ્ધ બીએનએસની કલમ 103 હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.